દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનના અસામાજિક ગુંડા તત્વો પર શિક્ષાત્મક કાર્યવાહી કરી ગેરકાયદેસર બાંધકામ તોડતી પાડતી અંજાર પોલીસ. ડીજીપી સાહેબની સૂચના અન્વયે તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચનાઓની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારની અધ્યક્ષતામાં પ્રોહિબિશનના ગુનાના કામે સંડોવાયેલા આરોપી હરિ ઉર્ફે ચીચલો રાજેશ ગઢવી રહે જૂની કોર્ટની પાછળ વિજયનગર અંજાર કચવાડાએ અંજાર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહેણાંક મકાન બનાવેલ હોવાનું જણાઈ આવેલ. જેન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ તરફથી મામલતદાર શ્રી અંજારનાઓને આ દબાણ અંગે માહિતગાર કરી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ. જેન્વયે અંજાર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી H.A. જાડેજાના દ્વારા મજકૂરી સમયે ગેરકાયદેસર રીતે કરેલ રહેણાંક મકાન બાંધકામની ખરાઈ કરી કરાવતા મજકૂરી સમયે આશરે છેલ્લા 18 વર્ષથી સરકારી સર્વે નંબર 984 પૈકીવાળી જમીનમાં આશરે 50 ચોરસ વારનું જેટલું ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કરેલ હોવાનું જણાઈ આવતા તે ગેરકાયદેસર મકાનને અંજાર મામલતદાર શ્રીનાઓની ટીમ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા મજકૂર ઇસમ દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રહેણાંક મકાનનું બાંધકામ તોડી પાડી મજકૂર ઇસમે કરેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે કુલ રૂપિયા 6,05,000ની કિંમતની સરકારી જમીન પરનું દબાણ અંજાર પોલીસ તથા રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા દૂર કરી ખુલ્લું કરવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.A. જાડેજા તથા મામલતદાર શ્રી અંજારનાઓની ટીમ તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.